જામનગરના ધ્રોલમાં રોડ ખખડધ્વજ હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે 4 ગામને જોડતો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે। નાના વાગુદરથી સગડિયા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ છે, ત્યારે સગડિયાથી લતીપુર સુધીનો રોડ બન્યો જ નથી। આઝાદી પછી પણ લતીપુરનો રોડ અત્યાર સુધી બન્યો જ નથી, ત્યારે સ્થાનિક નેતાઓ સાથે ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, આ પ્રકારનું નિવેદન ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે સ્થાનિક નેતાની નબળી કામગીરીને કારણે થઈને અહીંયા સમસ્યા સર્જાઈ રહી છે। રોડનું કામ શરૂ તો કરવામાં આવે છે, પરંતુ તે પૂરું નથી થતું અને અહીંયા રોડ હજી સુધી બન્યા જ નથી, તે પ્રકારની લોકો દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે, સ્થાનિકો દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે અને હવે સ્થાનિકો અહીંયા રોડ બનાવવામાં આવે તેવી સતત માંગ કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિક નેતાઓ સામે રોષ પણ ઠાલવવામાં આવ્યો। 1.5 વર્ષથી સગાડિયાથી વાગુદર સુધીનો રસ્તો તૂટેલ છે, એના માટે કોઈ ધ્યાન આપતું નથી। પછી સગાડિયાથી હુધાગુનાનો રોડ આખો હાવ ડેન્જર છે, એમાં કોઈ ધ્યાન આપતું નથી। બીજા નંબરમાં કે કોઈ હાજુ માંદું થાય તો ડિલિવરીના કેસ લઈને ધોલ દેવામાં બહુ અઘરા પડે છે, માટે મારો પોતાનો જ ખુદ એક્સિડન્ટમાં પગ ભાંગેલો છે। ઢોરાયરે ભટકાને આટલા રસ્તા ખરાબ છે, ખાડામાં અમારા ગામના 2-4 જણા પડ્યા છે, એને બધાને લોઢાની પ્લેટો આવેલી છે। આજે મોડ પરથી વાગુદર આજે લગભગ પાસ થઈ ગયો ને લગભગ 8-10 મહિનાનો ટાઈમ થઈ ગયો છે, તો હજી આ રસ્તો કોઈ એનું કામ આગળ હાલ્યું નથી। હજી એની એક વખત જો કોઈ રાજકારણી કે કોઈ હોદ્દેદારો કદાચ વાગુદર થી સગાડી આવે તો ખાસ એને આ રોડ રસ્તાની માહિતીની શું અત્યારે દિન હાલ ચિતાર એને ખબર પડે। કાયમી હું વાડી હગાડિયા મારી વાડી છે, કાયમી અહીંથી હાલું। આ રસ્તો બહુ ખરાબ છે, ખાસ કરીને ચોમાસામાં તો અમારે બહુ તકલીફ પડે। અને અહીંથી અહીંયા હગાડિયા 5 કિલોમીટર હાલવામાં અમારે કલાક એક વહી જાય। કેટલો સમય થયા? આ સમય છે અને 12 મહિના, આમ તો 12 મહિના ઉપર થઈ ગયું છે, આવા નવા ખાડા છે, ચોમાસે તો હાવ પૂરો થઈ જાય। હું તો નાના વાગુદર થી સગાડિયા જતો જે રસ્તો છે હાલ ખરાબ પરિસ્થિતિમાં છે, એનો સરકારશ્રી દ્વારા રસ્તાને નવીનીકરણ કરવા માટે મંજૂરી આપી દીધેલી છે। તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલી છે તથા તે કામમાં કોન્ક્રીટ જે વર્ક છે એ પૂર્ણ કરવામાં આવેલ છે અને જે ડામર કામ છે એ આપણે ચોમાસા પહેલા પૂર્ણ કરવાના પ્રયત્નમાં છે કે એ ચોમાસા પહેલા એ પૂર્ણ થઈ જાય એનો।